હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડીયોમાં જોવાના છે આપણે કેળવણી અને મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ। તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી। તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો સ્વામી વિવેકાનંદ દ્વારા આ વ્યાખ્યા છે તે આપવામાં આવી છે। ત્યાર પછી જોઈએ તો કુદરત દ્વારા મળતી કેળવણી એ જ સાચી કેળવણી છે। તો આ જે વ્યાખ્યા છે તે રૂસો દ્વારા આપવામાં આવી હતી। નેક્સ્ટ જોઈએ તો કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ। તો આ જે વ્યાખ્યા છે તે ગાંધીજી દ્વારા આપવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર। તો આ વ્યાખ્યા છે તે શંકરાચાર્ય દ્વારા આપવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ। તો આ વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવી હતી। મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી। આ વ્યાખ્યા છે તે પેસ્ટોલોજી દ્વારા આપવામાં આવી હતી। જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી। તો આ જે વ્યાખ્યા છે તે H.G. વેલ્સ દ્વારા આપવામાં આવી હતી। શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે। તો આ જે વિધાન છે તે ઋગ્વેદનું છે। તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી। સાચી કેળવણી સત્યમ શિવમ અને સુંદરમ તરફ ગતિ કરવા પ્રેરે છે। તો આ જે વ્યાખ્યા છે તે એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે। તો આ વ્યાખ્યા છે તે ફ્રોબેલ દ્વારા આપવામાં આવી હતી। વિકાસ ઉન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી। તો કેળવણીની આ વ્યાખ્યા છે તે અરવિંદ ઘોષ દ્વારા આપવામાં આવી હતી। નેક્સ્ટ જોઈએ તો માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય। આ વિધાન કૌટિલ્ય દ્વારા આપવામાં આવ્યું હતું। સા વિદ્યા યા વિમુક્તયે આ વ્યાખ્યા છે તે ઉપનિષદમાંથી લેવામાં આવી છે। કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ। આ વાક્ય કયા શિક્ષણવિદનું છે? તો આ જે વાક્ય છે તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું છે। મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓનું વર્તનનું વિજ્ઞાન છે। તો આ વ્યાખ્યા છે તે C.T. મોર્ગનની છે। બુદ્ધિ એટલે નવીન પરિસ્થિતિને સાનુકૂળ થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ। તો આ જે વ્યાખ્યા છે તે સ્ટર્ન દ્વારા આપવામાં આવી છે। બુદ્ધિ એટલે વ્યક્તિની જન્મજાત શક્તિઓનો સમૂહ જેની મદદથી વ્યક્તિ ઓછા વત્તા પ્રમાણમાં શીખવાને સમર્થ થાય છે। તો બુદ્ધિની આ વ્યાખ્યા કોલ્વિન દ્વારા આપવામાં આવી છે। બુદ્ધિ એટલે અમૂર્ત ખ્યાલો અંગે વિચારવાની શક્તિ। તો આ જે વ્યાખ્યા છે તે ટર્મન દ્વારા આપવામાં આવી છે। વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન। તો અધ્યયનની આ વ્યાખ્યા સ્કિનર દ્વારા આપવામાં આવી છે। અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા એ અધ્યયન છે। તો આ જે વ્યાખ્યા છે તે ગેટ્સ અને અન્ય દ્વારા આપવામાં આવી છે। અધ્યયન એ અનુભવને પરિણામે આવતું વર્તનમાં નવું પરિવર્તન છે તે જૂના વર્તનને મજબૂત યા શિથિલ બનાવે છે। તો આ વ્યાખ્યા હેરી પી સ્મિથ દ્વારા આપવામાં આવી છે। સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહેવાય। તો વિકાસની આ વ્યાખ્યા ક્રો એન્ડ કો દ્વારા આપવામાં આવી છે। વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે। પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ। તો આ વ્યાખ્યા છે તે એલિઝાબેથ દ્વારા આપવામાં આવી છે। વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે। તો વિકાસની આ વ્યાખ્યા સ્કિનર દ્વારા આપવામાં આવી છે। મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। તો આ જે વ્યાખ્યા છે તે H.E. ગેરેટ દ્વારા આપવામાં આવી છે। મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે। તો મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા હિલગાર્ડ એટકિન્સન દ્વારા આપવામાં આવી છે। પર્યાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન। તો આ વ્યાખ્યા છે તે J.B. વોટસન દ્વારા આપવામાં આવી છે। પ્રેરણા એ કોઈપણ પ્રવૃત્તિને ઉત્તેજન આપનારી, ટકાવી રાખનારી અને નિયંત્રિત કરનારી પ્રક્રિયા છે। આ વ્યાખ્યા ગુટ દ્વારા આપવામાં આવી છે।
પ્રેરણા એવી બાબતોનો ઉલ્લેખ કરે છે જે અમુક ચોક્કસ હેતુ પ્રત્યે વર્તન કરવા માટે ઉદ્દીપન પૂરું પાડે છે, જે હેતુઓ પ્રત્યે પહેલાં કોઈ વર્તન કરવામાં આવતું નહોતું. તો પ્રેરણાની આ વ્યાખ્યા છે તે બર્નાર્ડ શો દ્વારા આપવામાં આવી છે. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. તો વૃદ્ધિની આ વ્યાખ્યા ક્રોએન્કો દ્વારા આપવામાં આવી છે. પ્રેરકોએ પ્રાણીઓની એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે જેને કાર્ય ચોક્કસ રીતે કરવા પ્રેરાય છે. તો આ વ્યાખ્યા છે તે મેકડુગલ દ્વારા આપવામાં આવી છે. પ્રેરણા કાર્યનો આરંભ કરનારી, જાળવી રાખનારી અને નિયમિત કરવાની પ્રક્રિયા છે. તો પ્રેરણાની આ વ્યાખ્યા રોડ દ્વારા આપવામાં આવી છે. અભિપ્રેરણા એ વ્યક્તિની એવી માનસિક સ્થિતિ છે જે તેને કોઈ નિશ્ચિત વર્તન તરફ દોરે છે. તો અભિપ્રેરણાની આ વ્યાખ્યા વુડવર્થ દ્વારા આપવામાં આવી છે. સત્યનું નિવાસ સ્થાન માનવ મનમાં છે એવી માન્યતાનો સામનો કરતી વિચારધારા એટલે વાસ્તવવાદ. આ વ્યાખ્યા નેફ દ્વારા આપવામાં આવી છે. વાસ્તવવાદ એ એવા જગતનો સ્વીકાર કરે છે જે વાસ્તવમાં દેખાય છે. તો આ વ્યાખ્યા સ્વામી રામતીર્થ દ્વારા આપવામાં આવી છે. યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે સ્વરૂપમાં તે આપણને દેખાય છે. તો આ વ્યાખ્યા છે તે બટલર દ્વારા આપવામાં આવી છે. યથાર્થવાદ સ્વીકારે છે કે આપણે જે કોઈ પણ અનુભવીએ છીએ તેની પાછળ અને મળતી આવતી વસ્તુઓનું એક યથાર્થ જગત છે. તો આ વ્યાખ્યા જે.એસ. રોસ દ્વારા આપવામાં આવી છે. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા ફ્રેન્ડ દ્વારા આપવામાં આવી છે. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. તો આ જે વ્યાખ્યા છે વૃદ્ધિની તે આર્નોલ્ડ ગેસલ દ્વારા આપવામાં આવી છે. પ્રકૃતિ એ જ સત્ય છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આ વ્યાખ્યા રૂસો દ્વારા આપવામાં આવી છે. પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનની બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન નથી. આ વ્યાખ્યા પેરી દ્વારા આપવામાં આવી છે. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના નિયંત્રણ હેઠળ માને છે. તો આ વ્યાખ્યા વોર્ડ જેમ્સ દ્વારા આપવામાં આવી છે. અધ્યયન એ માનવમાં લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતા સ્વભાવ, વલણો અને શક્તિઓમાં થતું પરિવર્તન છે. તેની વૃદ્ધિ પ્રક્રિયાના પરિણામ તરીકે ગણી શકાય નહીં. તો આ જે વ્યાખ્યા છે તે રોબર્ટ ગેને દ્વારા આપવામાં આવી છે. અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલન પ્રક્રિયા છે. તો આ અધ્યયનની વ્યાખ્યા ડૉક્ટર ફ્રાન્સિસ પર્વસ દ્વારા આપવામાં આવી છે. મહાવરાને પરિણામે થતો ફેરફાર એ અધ્યયન છે. તો અધ્યયનની આ વ્યાખ્યા આર.એ. ચેમ્પિયન દ્વારા આપવામાં આવી છે. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. તો આદર્શવાદની આ વ્યાખ્યા ડી.એમ. દત્તા દ્વારા આપવામાં આવી છે. પદાર્થ ઇન્દ્રિયગમ્ય છે અને જ્યારે વિચાર ચિત્તગમ્ય છે. તો આ વ્યાખ્યા જેમ્સ રોસ દ્વારા આપવામાં આવી છે. આદર્શવાદ માનવીના આધ્યાત્મિક પાસાને અગત્ય આપે છે, કારણ કે આદર્શવાદીઓ માટે આધ્યાત્મિક મૂલ્ય માનવ જીવનનું સૌથી વધુ મહત્વપૂર્ણ પાસું છે અને આદર્શવાદથી ઉત્પન્ન થનાર શિક્ષણ દર્શન આધ્યાત્મિક દર્શન પર ભાર મૂકે છે. તો આ વ્યાખ્યા હેન્ડરસન દ્વારા આપવામાં આવી છે. શારીરિક જરૂરિયાતો, વલણો અને અભિરુચિઓ આ તમામ પ્રેરણાઓ વ્યક્તિને પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી આપે છે. તો આ જે વ્યાખ્યા છે તે ગેરેટ દ્વારા આપવામાં આવી છે. પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. આ જે વ્યાખ્યા છે તે જે.પી. ગિલફર્ડ દ્વારા આપવામાં આવી છે. પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન. તો પ્રેરણાની આ વ્યાખ્યા છે તે સી.ટી. મોર્ગન દ્વારા આપવામાં આવી છે. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. તો આ જે વ્યાખ્યા છે તે એસ. દંડપાની દ્વારા આપવામાં આવી છે. વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. તો આ જે વ્યાખ્યા છે તે એસ.એસ. ચૌહાણ દ્વારા આપવામાં આવી છે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે.
બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે અને પ્લેલિસ્ટ આપેલી છે, અને વધુ વિડીયો માટે ચેનલની મુલાકાત લઈ અને ત્યાંથી પણ તમે તે વિડીયો છે તેને જોઈ શકશો. તો આજ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.